પંચાયતના ઉમેદવારે લોકસંપર્ક ફેરની આજરોજ બપોરના સમયે પોતાના વિસ્તારમાંથી નીકાળી। ભારતીય જનતા પાર્ટીના પંદેર નંદેસરી તાલુકા પંચાયતના ઉમેદવાર જશવંતસિંહ રતનસિંહ પઢિયાર પિન્ટુભાઈ આજે હરસિદ્ધિ માતાજી મંદિર નંદેસરીથી દર્શન કરીને પોતાના વિસ્તારમાં લોકસંપર્ક ફેરની નીકળી હતી। આ લોકસંપર્ક ફેરીમાં નંદેસરીના સરપંચ દિલીપસિંહ જગદીશભાઈ પરમાર અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તથા ગ્રામજનો પણ જોડાયા હતા। સાથે ગ્રામજનોએ જશવંતસિંહ રતનસિંહ પઢિયાર પિન્ટુભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો। ગ્રામજનોએ જ્યારે ઉમેદવારે 16/2/2025ના તારીખે રવિવારે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી અચૂક ભૂલ્યા વગર મતદાન કરે તેવી અપીલ કરી હતી। અને પહેલાં તો મારા જય માતાજી નંદેસરી શક્તિ કેન્દ્ર એમાં પેટા ચૂંટણીના ભાગરૂપે આજે તૈયારી થઈ રહી છે, ત્યારે અમારા ઉમેદવાર જશવંતસિંહ રતનસિંહ પઢિયાર ઉર્ફે પિન્ટુભાઈ તે અગાઉ 2 દિવસ રૂપાપુરા, દામાપુરા અને રઢિયાપુરા એમાં જનસંપર્ક કર્યો। ત્યાંથી મોટી સંખ્યામાં લોકોએ તેમને ઉત્સાહભેર આવકાર કર્યો છે અને અમને પૂરી ખાતરી છે કે જે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે તેવા મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે એમની યોજના થકી આજે ઘર ઘર સુધી પહોંચી છે। તેના થકી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકારની યોજનાનો ઘરે ઘરે લાભ પહોંચ્યો છે। એનો સીધો ફાયદો અમારા નંદેસરી શક્તિ કેન્દ્રના ઉમેદવાર ભાઈ શ્રી પિન્ટુભાઈને થવા જઈ રહ્યો છે અને મારા ગામની પ્રજા એટલે કે નંદેસરી, દામાપુરા, રૂપાપુરા અને રઢિયાપુરાની જે હંમેશા બીજેપીને વરેલી છે, એટલે તમામ જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે કોઈ પણ ચૂંટણી હોય એ હંમેશા બીજેપીને વરીને રહેલી છે અને આ વખતે પણ એક ભવ્ય વિજય થઈને આવશે એવી મારી આશા છે અને તમામ જનતા વતી પણ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું। 136 વાઘોડિયા સીટની અંદર આવતા વડોદરા તાલુકાના નંદેસરી 15 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે। પેટા ચૂંટણી અંદર આપના ભાજપના ઉમેદવાર પિન્ટુભાઈ જશવંતસિંહ તેમને ટિકિટ ભાજપે આપી છે અને અમે આજે જનસંપર્ક કરી રહ્યા છે। એમના પિતાશ્રી જે રતનસિંહ બાપુ હતા તેમને સમૂહ લગ્નના ખૂબ જ દીકરીઓના લગભગ 1200થી ઉપર લગ્ન સમૂહ કર્યા છે અને આ વિસ્તારની અંદર એક બહુ મોટું નામ ધરાવે છે। તેમના પુત્ર જેઓ પિન્ટુભાઈ આજે ઉમેદવાર છે તેમના પત્ની પણ 10 વર્ષથી બહોળો અનુભવે છે। તેઓ સરપંચ છે અને દરેકના અંદર પબ્લિક સાથે જોડાયેલા રહ્યા છે। દરેક કાર્ય એવા સાથે મળી અને ખૂબ વિકાસ કરશે। તેમજ જ્યારે અમે નંદેસરી ગામ અને આજુબાજુ સોસાયટીમાં ફરતા હતા ત્યારે લોકો ખૂબ અમને આવકાર આપ્યો છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે પિન્ટુભાઈને જંગી બહુમતીથી જીતાડીને અમે લાવીશું અને ભાજપને અમે વિકાસની અંદર એક વધુ એક ઉમેરો કરીશું। જય હિન્દ, જય ભારત।